વડોદરા શહેર ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ માટે નિયુક્તિ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદે નિયુક્તિ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પદે વડોદરા શહેર સાંસદ હેમાંગ જોશીની નિમણૂક કરાઈ છે। ત્યારે આ બંનેનો સન્માન સમારંભ કારેલીબાગ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયો હતો। આ સન્માન સમારંભમાં ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા, પૂર્વ મેયર એનવી પટેલ, કાઉન્સિલરો મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રીમાન રસિકભાઈ પ્રજાપતિ અને યુવા અને લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈની યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જ્યારે નિયુક્તિ થઈ છે ત્યારે સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। યુવા મોરચાનું નેતૃત્વ વડોદરા શહેરને મળ્યું છે એ બદલ વડોદરા શહેર સૌભાગ્ય છે। હું રાષ્ટ્રીય નેતૃત્વ તથા પ્રાદેશિક નેતૃત્વને ખૂબ ખૂબ આભારી છું કે યુવાનું નેતૃત્વ અમારા હેમાંગભાઈને આપ્યું છે। વિકસિત ભારતનું જે લક્ષ્યાંક છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું, એ યુવાઓના વધુ સંગઠિત મજબૂત એવા સંગઠનના માધ્યમથી ઝડપથી પૂર્ણ થાય એવી ડૉક્ટર હેમાંગભાઈ જોશીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સંયુક્ત પદાધિકારીશ્રીઓની જે ટીમ એની ઘોષણા થઈ છે અને આ ઘોષણા એ આપણા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ સાથેના સંકલન અને સમન્વય બાદ જ્યારે થઈ હોય ત્યારે વડોદરા જિલ્લા માટે ખૂબ ગર્વની વાત છે કે આપણે જિલ્લાની અંદર પદાધિકારીશ્રીઓની ટીમમાં માનનીય રસિકભાઈ પ્રજાપતિ અને મોરચાની અંદર યુવા મોરચાની ટીમમાં અધ્યક્ષ તરીકે મારી જ્યારે ઘોષણા થઈ છે ત્યારે હું માનું છું કે વડોદરા મહાનગરના એક કાર્યકર્તાની આ ઘોષણા છે, આ નિમણૂક છે અને તમામ કાર્યકર્તાઓના આશીર્વાદના કારણે જ પહેલાં મને સાંસદમાં આટલો પ્રેમ મળ્યો અને ત્યારબાદ અત્યારે પ્રદેશ સંગઠનની અંદર નિયુક્તિ થઈ એ બદલ આ જે પ્રેમ મને મળ્યો છે, હું માનું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિકસિત ભારતનો સંકલ્પ છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી સાથે મળી અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટેનો જે સતત અવિરત પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ સંકલ્પને સિદ્ધ કરવા માટે પાર્ટીના એક યુવા સૈનિક સાથે એક સૈનિક બની અને હું પ્રામાણિક પ્રયત્ન કરીશ એ બાબતની હું ખાતરી આપું છું। અને ફરી એકવાર વડોદરા મહાનગરના યુવા મોરચાના સર્વે કાર્યકર્તાઓનો આટલી ભવ્ય બાઇક રેલી બદલ ભાઈ પાર્થ, મૌલિક અને તમામ કાર્યકર્તા મિત્રો, અક્ષય અને તમામ બધા આપણા મિત્રો, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપણા સંગઠનના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ અને તમામ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને તમામ ચૂંટાયેલી પાંખ અને સંગઠનના સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની એક પ્રદેશની ટીમ જાહેર થઈ, એમાં અમારા વડોદરા જિલ્લાના માંથી છોટાઉદેપુરથી અમારા પૂર્વ સાંસદ બેનશ્રી અને હેમાંગભાઈ, ગીતાબેન રાઠવા અને મને જે જવાબદારી સોંપી છે ઉપપ્રમુખ તરીકે અને યુવા મોરચાના, અને સૌને આ ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય અને નાના કાર્યકર્તાને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે। અને હાલ હું વડોદરા જિલ્લા ભાજપનો પ્રમુખ પણ છું અને બક્ષીબંધ મોરચો કદાચ 25 વર્ષ મેં ચલાવ્યો અને ખૂબ આ વડોદરા શહેરના અને જિલ્લાના તમામ કાર્યકર્તાથી હું ખૂબ પરિચય છું અને વધારે ને વધારે આ પદ નથી, આ પ્રતિષ્ઠા છે। એક જવાબદાર વ્યક્તિ એક નાનામાં નાના કાર્યકરને આટલી મોટી જવાબદારી ભારતીય જનતા પાર્ટી આપતી હોય ત્યારે અમે બધાએ સાથે મળી વડોદરા શહેર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આગામી ચૂંટણીઓ જે પણ આવે એને અતિ ભવ્યથી ભગવો લહેરાય, જેવો બિહારમાં લહેરાયો એવો પણ શહેર જિલ્લામાં લહેરાય। અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શહેરના ધારાસભ્યો, જિલ્લાના ધારાસભ્યો અને શહેરની ટીમ અને જિલ્લાની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આગામી જે પણ ચૂંટણીઓ આવે એને અતિ ભવ્યથી વિજય બનાવવાનો અમે સૌ સાથે રહીને પૂરતા પ્રયત્ન કરશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।